ડાયમંડ છોડ્યા તો ક્યાંક ને ક્યાંક એવું થતું કે ભાઈ આ ધંધો આપણો છૂટી ગયો એમ. તો જ્યારે એ સમયમાંથી ત્યાંથી છૂટ્યો ને તો ક્યાંક છે ને આપણને પ્રગતિ થઈ. ત્યારે એમ લાગતું હતું કે યાર છૂટી ગયું, હવે આપણે શું કરશું, કેવી રીતે કમાશું. પણ એ કુદરતી સંકેત એ હોય કે આપણે જ્યારે આપણે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે કુદરત હંમેશા તમને કંઈક આગળ લઈ જવા માંગતો હોય. તો એ સમયે જો તમે સ્થિર રહી અને કંઈક નવું એક્શન લો, જેમ કે એમને મેં વાત કરી અને એમની સાથે જોડાણા, એ શરૂઆતનું સંઘર્ષ એવું હતું કે અમે અંકલેશ્વર, બારડોલી, ભરૂચ આ બધે છે ને સ્ટોલ કરતા અને બિલકુલ ના ગમતું, બિલકુલ ગમતું જ નહીં. અમારે ઘર છોડીને બહાર જવું અને ધંધાનું પણ નક્કી નહીં, ત્યાં જઈને ધંધો થાય ના થાય, બધી જ વસ્તુ હતી. એટલે એ શરૂઆતમાં છે ને અમારું સમય હતું સવારે 8 વાગે જવાનું અને રાત્રે 8 વાગે ઘરે આવી જવાનું, એવું અમે પહેલા કરતા હતા. હા, અને પછી જયારે આ ધંધામાં આવ્યા ને તો રાતે 1 વાગી જાય, 2 વાગી જાય, ક્યારેક તો 3 વાગે ઘરે પહોંચીએ. તો ફેમિલી કે આ બધું શું કર્યું છે તમે, આપણે હતા એ બરોબર હતા, આ ક્યાં તમે ચાલુ કર્યું. તો એ સમયમાં પછી જેમ જેમ ફેમિલીનો પણ સપોર્ટ મળતો ગયો, અમે પણ એટલી મહેનત કરી, તો આજે છે ને 20-21 વર્ષ આમાં કમ્પ્લીટ કર્યા.